બોર્ડની પરીક્ષાને આડે હવે એક દિવસ બાકી છે અને તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને નવા અભિગમની શરૂઆત કરાઈ છે। બોર્ડનો પરીક્ષાર્થી જો ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ બાઇક પર તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે તેવી સુવિધા ઊભી કરાઈ છે। પરીક્ષા શરૂ થવાના અને પૂર્ણ થવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે, જેમાં ટ્રાફિક શાખાના સર્કલ વાઇઝ 3 ટીમો મળીને કુલ 36 ટીમની ફાળવણી કરવામાં આવી છે। જ્યાં ટ્રાફિકની શક્યતા છે ત્યાં અગાઉથી પોલીસ મૂકવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે। આ માટે 12 પીઆઈ, 41 પીએસઆઈ, એએસઆઈ અને 36 ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે। ધોરણ 10 અને 12માની જે 11 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે, એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માનનીય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે, જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંકશનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે। સાથે સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ, 41 સેમી સર્કલ અને 36 અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ 3 હશે, એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે